જય માતા ગૌરી નંદન ગજાનન. જેવા નોર્મલી આવ્યા ગાંઠિયા ખાવા. અહીંયા હું ગાંઠિયા નાખું ને ગાંઠિયા ખાઈ જોઈ લ્યો કેમ છે નોર્મલી. હે આવા ઓછામાં ઓછા 15-20 નોરિયા છે અહીંયા. અડધો લીટર રોજનું દૂધ પીવડાવું. હે અને બાકી પછી ગાંઠિયા નાખું. જો રોજ ગાંઠિયા ખાય. હો જો જો કેમ ખાય છે જોઈ લો. પગથી ખોતરી અને બાજુમાં લઈ લઈએ અને પછી ખાય. હે હજી થોડાક દીએ છે કેમ કે જંગલી છે ને. હા પછી તો એવાયા થઈ ગયા. હવે તો ઘણા એવાયા થઈ ગયા. હવે જાજા બીતા નથી. હજી તો થોડા થોડા બીએ છે. હો કેમ ગાંઠિયા ખાય છે. હા વાવેતર જો આ વાવીએ ને એ ઉગે. હે આ એમ ન કહે કે આમાં મીઠું નથી ને. આ બીજો આવ્યો જો એ હમણાં 2 થશે ભેગા. જો બીજો આવ્યો. જો 2 આવ્યો. જો બીજો આવ્યો ને એ ગાંઠિયા ખાશે. આ એવાયા થઈ ગયા હવે રોજના. હો આપણા. હા જોઈ લ્યો. મારા કોર જોવે કે કાંઈ કહેતા નથી ને બાપા. હવે બાપા તમને કાંઈ ન કહે. ગાંઠિયા ખવડાવવા તો આવ્યા છે બાપા. આ માતાજી સીતાજી હવે મારા નોરિયાઓને ગાંઠિયા ખવડાવો. ભૂવા દાદા કિસ્ત્રીવાળા દાદાને કહ્યું તમારા ભૂવા તને મોકલો મારા નોરિયાઓને ગાંઠિયા ખવડાવે. જોઈ લ્યો મોજ તો જો આ ભૂવા હતાની. હે કેમ છે મોજ જોઈ લ્યો. હે જોઈ લ્યો 2 ભરોડો છે ગાંઠિયા. જોઈ લ્યો ધબધબાવે છે. હે ગોળ ગાંઠિયા આવે ને ગોળ ઝીણી જાડી સેવ જેવા ગાંઠિયા. જો પાછા બાજીએ પણ. હો હા અડધો લીટર તો રોજના દૂધ પી જાય. હે જો જો જોઈ લ્યો. જો જો 2 ભેગા વાદા ખેંચી હવે જાયમાં છે. ઓલાને જાણે ગોળો ખાઈ જશે. ઓલાને જાણે ગોળો ખાઈ જશે. હે હા વાહ રે વાહ. આ માણસ કરતાં તો ક્યાંય આ પશુ પંખીનો આશ્રમ છે. આ સીતા માતાજી વાડી ગોરીજા. આ પક્ષી પંખીનો આશ્રમ. હે માણસોનો આશ્રમ તો સૌ બનાવે. આપણે તો આ તો જનાવરોનો આશ્રમ બનાવ્યો છે. જોઈ લ્યો જીવડા. હે એને પાણી મળે અહીંયા. હે પછી ગાંઠિયા. આને ગાંઠિયા કોણ અહીંયા સીમમાં કપડાવે જંગલમાં. જંગલ ખાતામાં છે. હા બરડી અને ગોરીંજાની વચ્ચે બરાબર. હે દરિયા કિનારેથી 1.5 કિલોમીટર આ બાજુ ને રોડથી 1.5 કિલોમીટર પશ્ચિમની બાજુ. હે જોઈ લ્યો ગાંઠિયા કેમ ખાય છે. હે જોઈ લ્યો આ માતાજીની વાડી આપણે સીતા માતાજીની. જોઈ લ્યો કેમ જોઈ લ્યો. જો ભાઈ ગયા ભાઈ ગયા. થોડીક વાર ખાઈને વળી ભાગી જાય. થોડીક વાર ખાઈને વળી ભાગી જાય. વળી આવે. હે સીતા માતાજીની વાડી. સીતા માતાજીની વાડી છે. જોઈ ગયા. હા બેઠા છો. જોઈ લ્યો ખુરશી નાખી ભૂવા તો બેઠા છે. આ નોરિયા ગાંઠિયા ખાય. ચકલા સેવું ખાય. ચકલી દુનિયાની આવે અહીંયા. હા અરે આ સીતા માતાજીની વાડી જોઈ લ્યો. હા આ ભૂવા તારે મોજ તો જોઈ લ્યો. આ દાદા કિસ્ત્રીવાળાને દયા તો જો. બીજી દ્વારકાધીશ પછી સીતા માતાજી રામચંદ્ર ભગવાન હનુમાનજી તો અહીંયા જ રહીએ છે. હા હનુમાનજી હતી તો અહીંયા જ રહીએ છો. હા આ વાડીમાં જ રહીએ છે. હે કલયુગમાં અહીંયા છે ને હનુમાનજી એટલે અહીંયા રહેવાનું છે. એનો આશ્રમ અહીંયા છે મોટા મોટો. હા સીતાવાડી માતાજી મંદિર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આખી કોલી આવી. હે આખી કોલી ગાંઠિયા ખાવા. હા એવા આખી કોલી આવી. હે એ ગાંઠિયા ખાઈ દીધો. હા પછી કાળી ચકલીઓ આવે. હમણાં નોરીઓ આવશે. હે નોરિયા ખિસકોલીઓ ચકલા ઝીણે ઝીણે સેવું ગાંઠિયા નાખ્યા છે. ખાઈ ગયો. જોઈ આરામથી ખાય ને. 2 પગથી પકડી વચ્ચે ગાંઠિયાને અને મોજથી ભરોડે છે. હે
એને જંગલમાં જલસા થઈ પડ્યા. વાહ રે વાહ, સીતા માતાજીની દયા. આ બીજી પુત્રી જો, એ પાછી બાજે. હે જો, એક આવી તો બીજી ભાગી ગઈ. હે તો બાજણું તો બધામાં છે. જો, બે ભાગી ગયો. જોયો જોયો જોયો, ઉપર ચડી ગયો ઝાડમાં. જો ઉપર ચડી જાય, વળી વળી ઉતરે, વળી ઉપર ચડી જાય, વળી ઉતરે, વળી ઉપર ચડી જાય. જો જોયા રે, જોઈ લ્યો કેમ બેઠી છે, ગાંઠીઓ લઈને ભાગી ગઈ. હે જો નોરિયો આવ્યો, જો નોરિયો આવી ગયો. હા, નોરિયાને જોઈને ભાગી ગઈ. ચોક ખિસકોલીઓ નોરિયાને જોવે ને એટલે ભાગી જાય. જો નોરિયો આવી ગયો. જો જુએ છે કે આની કરતી આવી ગયો. જો જો મને દેખી ગયો, ભાગ્યો. જો ભાગ્યો. હા જોઈ ગયો. હા હા, સામે એ રહ્યો. હા એ રહ્યો. હા જોયું, એ ભાગી ગયો. હા